નમસ્કાર મિત્રો, આજે તમારી સામે મેં પ્રેક્ટિસ માટે બે પ્રશ્નો મૂકેલા છે. બિલકુલ સામાન્ય પ્રશ્નો છે. ચલો એમાંનો પહેલો પ્રશ્ન. મને એક વર્તુળ આપેલું છે અને વર્તુળની ત્રિજ્યા મને 2 મીટર આપેલી. મને પ્રશ્ન પૂછ્યો કણ A થી B ગતિ કરે, કણ A થી B ગતિ કરે તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર મારે શોધવાનો છે. તો પહેલા હું પથ લંબાઈ શોધી નાખું. કણ A થી B સુધી જાય છે, પથ લંબાઈ થશે પરિઘનો ચોથો ભાગ. પરિઘનો ચોથો ભાગ એટલે પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પરિઘ ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ પાઈ r બાય 2. चलो पथ लंबाई तैयार થઈ ગઈ. હવે મારે સ્થાનાંતર શોધવું પડે. તો સ્થાનાંતર B બિંદુ અંતિમ બિંદુ પ્રારંભિક સ્થાન બંને જોડતો રેખાખંડ દોરી નાખો. તો મારે આ રહ્યો કર્ણ શોધવો છે. AB નો વર્ગ ઇઝ ઇક્વલ, ચલો r છે ત્રિજ્યા, r પણ ત્રિજ્યા, r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર 2r square. चलो therefore AB is equal to √2 into r. આ થઈ ગયું સ્થાનાંતર. મારે શું શોધવું છે? પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર. તો ચલો પથ લંબાઈ ભાગ્યા આ છે સ્થાનાંતર. पथ लंबाई कितनी? पाई r बाय 2. चलो यानी कितना बड़ा भागवाना? √2 into r, √2 into r. चलो r r कैंसिल, जवाब आई गयो इज इक्वल टू पाई बाय 2 √2. આનો સાચો જવાબ છે પાઈ upon 2 √2. મિત્રો બરોબર વ્યવસ્થિત સમજી જાઓ. r ની કિંમત ઝડપથી મૂકવી નહીં. જે ફાઇનલ આન્સર આવશે એની અંદર r ની જરૂર પડશે. જે મને 2 મીટર આપેલું છે, જરૂર પડશે તો હું કિંમત મૂકીશ. જો જરૂરત ના પડે ચલો કમ્પ્લીટ છે. ચલો બીજો પ્રશ્ન. કણ A થી C ગતિ કરે તો તે દરમિયાન તેની પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. A થી C સુધી. હવે મારે A થી C સુધી આવવાનું છે. A થી C સુધી. ચલો A થી A પ્રારંભિક બિંદુ, C અંતિમ બિંદુ. તમને તરત જ ખબર પડી જશે કે આનો અડધો પરિઘ થાય વર્તુળનો. એટલે પથ લંબાઈ લખું. પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પરિઘ ભાગ્યા 2 ઇઝ ઇક્વલ ટુ પાઈ r. ચલો કમ્પ્લીટ છે. ચલો સ્થાનાંતર લખું. સ્થાનાંતર ઇઝ ઇક્વલ ટુ, ચલો બરોબર ધ્યાનથી. હવે C બિંદુ અંતિમ સ્થાન આ છે, પ્રારંભિક સ્થાન આ છે. अंतिम स्थानों प्रारंभिक स्थान बात करो. वर्तुळનો व्यास is equal to 2r. चलो therefore पथ लंबाई भाग्या स्थानांतर is equal to pi r upon 2r. r r कैंसिल आउट, जवाब આવશે પાઈ બાય 2.
तो અહીંયા જવાબ ભરું છું π/2. ચલો મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને ગમે તે બિંદુ માંગે જો અહીં ઘણી પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર માંગ્યો ઘણી વખત સ્થાનાંતર અને પથ લંબાઈનો ગુણોત્તર માંગ્યો તો કેટલી કાળજી રાખવાની તમારે કે મારે સારો ગુણોત્તર જોઈએ. ચલો એક બીજો નાનકડો પ્રશ્ન. चलो મને x અક્ષિસ સ્થાપી આપેલી આ છે એનું ઉગમ બિંદુ અહીંયાથી 20 મીટર દૂર એ બિંદુ અહીંયાથી 50 મીટર બી બિંદુ અને ઋણ x અક્ષિસ ઉપર c બિંદુ લીધેલું 10 મીટરના અંતર. પ્રશ્ન શું છે O થી ગતિ શરૂ કરીને કણ b પર પહોંચે કે कण B पर पहुंचो तो पथ लंबाई અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે કણ O થી B પર જાય અંતિમ સ્થાન B પ્રારંભિક સ્થાન O. ચલો પથ લંબાઈ તો પથ લંબાઈ O થી B સુધીનું અંતર 50 મીટર. ચલો કમ્પ્લીટ છે. ચલો સ્થાનાંતર હવે અંતિમ સ્થાન છે B પ્રારંભિક સ્થાન છે O 50 મીટર ઓછા 0 એટલે 50. પથ લંબાઈ પણ 50 આવી સ્થાનાંતર પણ 50 આવ્યો 50 ભાગ્યા 50 ઇઝ ઇક્વલ ટુ 1. આનો જવાબ આવે 1. મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો તમને આવો કંઈક ટ્રેક દોરેલો હશે પરીક્ષાના પ્રશ્નપત્રમાં આવો કંઈક વર્તુળાકાર ગતિપથ દોરેલો હશે અને એની અંદરથી તમને પ્રશ્ન પૂછશે. ચલો બીજો પ્રશ્ન. O થી A ગતિ કરી O થી A પર આવે પાછો ફરી તે C પાસે આવે પાછો ફરી ત્યાંથી C પર પાછો આવે તો મને પ્રશ્ન પૂછ્યો છે પથ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર ખાલી જગ્યા. તો જો પથ લંબાઈ કેટલી થાય तो पथ लंबाई लखू पथ लंबाई कापेलू कुल अंतर O થી A पर जो 20 मीटर अंतर कापसे वरी पाछो O पर आवशे बीजू 20 मीटर अंतर कापसे એટલે 40 मीटर થયું અને ત્યાંથી C પર આવે બીજા 10 એટલે પથ લંબાઈ 50 मीटर. चलो स्थानांतर शोधो. प्रारंभिक स्थान એટલે O अंतिम स्थान એટલે C -10 ઓછા 0 ઇઝ ઇક્વલ ટુ -10 મીટર. મિત્રો સમજો મારે પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતરનો ગુણોત્તર શોધો. પથ લંબાઈ મીન્સ 50 સ્થાનાંતર -10 બિંદુ બિંદુ કેન્સલ ઇઝ ઇક્વલ ટુ જવાબ આવે -5. મિત્રો બરાબર ધ્યાનથી સમજી લો જે મેં લેક્ચરની અંદર મેં વાતો કરી છે અને જરૂર પડે તો તમે આને ઉતારો અને આવા ને આવા તમે કોઈ બીજા બિંદુઓ ધારી અને તમારી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો. ચલો ઓકે. ચલો એક બીજો પ્રશ્ન આપો. चलो मित्रों बराबर ध्यान देना चाहिए. मानी लीजिए कि एक पदार्थ उत्तर दिशा में 2 मीटर अंतर कापे ત્યાંથી પૂર્વ દિશામાં 3 મીટર અંતર કાપે ત્યારબાદ તે દક્ષિણ દિશાની અંદર 5 મીટર અંતર કાપે તો તેની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય? જો હું ફરી બોલું उत्तर दिशा में 2 मीटर अंतर कापे पूर्व दिशा में 3 मीटर अंतर कापे અને ત્યારબાદ દક્ષિણમાં એને 5 મીટર અંતર કાપે. બરાબર છે? तो मित्रों ध्यान થી સમજો
કે આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે એક તો તમારું આ ચિત્ર તમને મદદરૂપ થશે. આ ઉત્તર દિશા, આ દક્ષિણ, આ પૂર્વ અને આ છે પશ્ચિમ. માની લઈએ કે અહીં ગાડીનું ઉગમ બિંદુ લઈએ, અહીંયા આપણો પદાર્થ પડ્યો. હવે મને કહેવાય છે કે શરૂઆતનો એ 2 મીટર ઉત્તર દિશામાં ગયો, તો માની લઈએ કે અહીંયાથી આનો 2 મીટર ઉત્તર દિશામાં ગયો, આટલે પહોંચ્યો. હવે ત્યાંથી પૂર્વ દિશામાં જાય 3 મીટર, તો 3 મીટર અહીંયાથી 3 મીટર અંતર એને પૂર્વ દિશામાં કાપી અને આટલે પહોંચ્યો. ચાલો હવે દક્ષિણ દિશામાં ગયો પાછો 5 મીટર નીચે, 5 મીટર દક્ષિણ દિશામાં ગયો એટલે 5 મીટર અહીંયાથી આમ થશે, દક્ષિણ દિશામાં આવ્યો. અહીંયાથી આટલું અંતર છે 5 મીટર, અહીંયાથી આટલું અંતર આ રહ્યું 5 મીટર. પ્રશ્ન છે પથ લંબાઈ કેટલી હશે? તો કાપેલું અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર તો 2 મીટર, 3 મીટર અને 5 મીટર ઇઝ ઇક્વલ ટુ પથ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. ચલો કમ્પ્લીટ છે. હવે અંતિમ સ્થાન થયું આ, પ્રારંભિક સ્થાન છે આ. હવે બેને જોડતો રેખાખંડ દોરું તો મારે આ કર્ણ શોધવાનો છે. આ કાટનો થઈ ગયો જો, એટલે જો આ 3 મીટર છે તો અહીંથી આટલું અંતર આ 3 મીટર હશે, અહીંથી આટલું અંતર આ 3 મીટર હશે. ચાલો અહીં ગાડી આ ટોટલ અંતર છે 5 મીટર, પણ એ દક્ષિણ દિશામાં ગયો એટલે આ 2 મીટર છે, તો અહીંયાથી આટલું અંતર 2 મીટર હશે, આ 2 મીટર હશે. એટલે અહીંથી આટલો કટકો જે વધ્યો એ વળી પાછો 3 મીટર. જવાબ પડી ગયો. તો અહીંથી મારે સ્થાનાંતર શોધવું છે, તો કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 2 બાજુના વર્ગોનો સરવાળો, 3 નો વર્ગ 9, બીજા 3 નો વર્ગ 9 ઇઝ ઇક્વલ ટુ કર્ણનો વર્ગ બરાબર 18. therefore કર્ણ બરાબર અંડર રૂટ ઓફ 18 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ 9 દુ 18, 9 નું વર્ગમૂળ નીકળે ઇઝ ઇક્વલ ટુ 3√2 મીટર. મિત્રો બરોબર ધ્યાનથી, એવું જરૂરી નથી કે આવું ચિત્ર દોરવું પડે. તમે જો દિશાઓને વ્યવસ્થિત રીતે લક્ષમાં રાખી અને તમે તમારી રીતે ચિત્ર દોરો છો, જવાબ આટલો આવવો જોઈએ. ચલો મિત્રો 3 ઉદાહરણો મેં આપેલા છે. આવા અનેક ઉદાહરણો જે તે સંદર્ભ પુસ્તકોની અંદર છે. જેમ જેમ સમય જશે તેમ તેમ હું તમને નવા આ ચેપ્ટરના પ્રશ્નો આપીશ. ચાલો એના પછી પ્રશ્ન લઉં છું. 60 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક વર્તુળમય પથ પર એક કીડી 60 સેન્ટીમીટર સ્થાનાંતર અનુભવે તો તેણે કાપેલું કુલ અંતર ખાલી જગ્યા સેન્ટીમીટર હશે. ચલો મિત્રો બરોબર ધ્યાનથી માની લઈએ કે આ એક વર્તુળાકાર ગતિપથ છે, આ એનું કેન્દ્ર. મને વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યા 60 સેન્ટીમીટર આપેલી. માની લો કે હાલ એક કીડી અહીંયા છે, હાલ કીડી અહીંયા છે. હવે કીડી માની લો કે ગતિ કરે છે. મને એમ કીધું છે કે કીડી જ્યારે 60 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર અનુભવે
મિત્રો બરોબર ધ્યાનથી સમજજો મને સ્થાનાંતર આપ્યું છે સ્થાનાંતર કીડી નું સ્થાનાંતર is equal to 60 સેન્ટીમીટર અને મારે શોધવાનું છે કીડી એ કાપેલું કુલ અંતર તો જરા એક વસ્તુ ધ્યાનથી સમજી લો જો હું માની લો કે આને હું કેન્દ્ર તરીકે ગણી આની અંદરથી x એક્સિસ લઈલો આની આપણી x એક્સિસ થઈ જાય એ પ્રમાણે આપણી આની y એક્સિસ થઈ ગઈ અને આની y એક્સિસ થઈ ગઈ બરાબર છે હવે માની લો કે કીડી અહીંયાથી ગતિ કરી અને આ બિંદુએ આવે તો આ આપણું અંતિમ સ્થાન થયું આ રહ્યું પ્રારંભિક સ્થાન થયું આ તો બધી ત્રિજ્યા થવાની બરાબર મિત્રો ધ્યાનથી સમજો હવે શું થાય આ 60 સેન્ટીમીટર અંતર છે એ તો ત્રિજ્યા થવાની હવે અંતિમ સ્થાન આ પ્રારંભિક સ્થાન આ તો એનું સ્થાનાંતર આટલું થવાનું એટલે આ તમને કર્ણ જે છે એ તમને સ્થાનાંતર મળશે કેટલું આવશે જોઈએ તો કર્ણનો વર્ગ બરાબર 60 નો વર્ગ વત્તા 60 નો વર્ગ બરાબર છે is equal to આ આવશે 3600 વત્તા 3600 is equal to 7200 થવાના વર્ગમૂળ કાઢો તો કર્ણ is equal to under root of 3600 ગુણ્યા 2 is equal to આ આવશે 60 અને into root 2 સેન્ટીમીટર અથવા તો જે સેન્ટીમીટર મારી વાત સમજી લો મેં કેમ આવું કરી દીધું પહેલી વસ્તુ તો મારે કીડીનું સ્થાનાંતર 60 સેન્ટીમીટર લાવવાનું અને જો હું આવું વિચારું કે કીડી અહીંયાથી ગતિ કરી અને આટલે સુધી પહોંચે તો એનું સ્થાનાંતર 60 √2 થઈ જાય એટલે વધી જાય 60 કરતા આનો અર્થ શું થયો કે આ કીડી જે છે જ્યારે આ ગતિપથ ઉપર ગતિ કરતી હશે ત્યારે કંઈક આટલે સુધી પહોંચી હશે તો જ એનું સ્થાનાંતર 60 સેન્ટીમીટર થાય તો હું શું કરું છું માની લઈએ કે આ ગતિપથ ફરીથી દોરું આ આપણું કેન્દ્ર છે અહીંયાથી આ ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે તો કીડી માની લો કે અહીંથી આમ ચાલી માની લો કે કીડી ચાલતી આટલા પહોંચી અંતિમ સ્થાન આ થયું અંતિમ સ્થાન જો આ છે પ્રારંભિક સ્થાન આ છે તો અહીંયાથી આટલું અંતર જે છે એ 60 સેન્ટીમીટર લેવું પડે મારે આ સ્થાનાંતર 60 સેન્ટીમીટર મને આપેલું છે મિત્રો બરોબર ધ્યાનથી સમજી જાઓ હવે મારી વાત સાંભળો હવે આ 60 સેન્ટીમીટર આ તો 60 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી હતી હવે માની લો કે આ બંને બિંદુઓને જોડી નાખો તો એ પાછી વર્તુળની ત્રિજ્યા થશે એટલે પરિસ્થિતિ શું થશે આ 60 સેન્ટીમીટર આ 60 સેન્ટીમીટર આ 60 સેન્ટીમીટર હવે બધી બાજુના માપો તો સરખા છે તો એની સામેના ખૂણાઓ સરખા હશે તો આ ખૂણો અને આ ખૂણો અને આ ખૂણો એ ત્રણેયનો સરવાળો 180 થાય આનો અર્થ શું થયો કે આ બધા ખૂણાનું માપ 60 ડિગ્રી જેટલું હશે મિત્રો બરોબર ધ્યાનથી સમજજો હવે આ 60 મને તો સ્થાનાંતર 60 સેન્ટીમીટર આપ્યું મને તો પથ લંબાઈ શોધવાનું કીધું છે તો મારે પથ લંબાઈ એટલે અહીંયાથી કીડી આટલે સુધી પહોંચી આ A છે આ B છે તો મારે આટલો ચાપ શોધવાનો થાય તો મારા પાસે સૂત્ર છે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ખૂણો એટલે π/3 થશે π/3 180 ભાગ્યા 3 એટલે 60 થવાના એટલે t ચાપ શોધવાનો હોય ચાપ ભાગ્યા ત્રિજ્યા એટલે 60 તો ચાપનું માપ કેટલું થયું ચાપ π/3 ગુણ્યા 60 20 π સેન્ટીમીટર મિત્રો ફરી કહું છું તમે જે 8 9 અને 10 ની અંદર ભણેલા છો જેની અંદર તમે સારી જ્યોમેટ્રી જાણો છો તો તમારે તેનો આની અંદર ઉપયોગ કરવો પડશે ચલો કમ્પ્લીટ છે ચલો નેક્સ્ટ પ્રશ્ન લઉં છું चलो एना पछी एक पदार्थ आकृति में दर्शाव्या प्रमाणे एक वर्तुळ पर
વિષમઘડી દિશામાં ગતિ કરીને A થી B પર જાય છે. વર્તુળની ત્રિજ્યા 1 મીટર છે તો પથ લંબાઈ 100. હવે મને ચિત્ર કેવું આપેલું છે મિત્રો ધ્યાનથી જોજો. મને એક વર્તુળાકાર ગતિપથ આપેલો છે. આ એનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર છે. આ વર્તુળની ત્રિજ્યા છે. મને એક બી બિંદુ અહીંયા આપેલું છે. આના વચ્ચેનો ખૂણો મને 120 ડિગ્રી લખીને આપેલો છે. અહીં આગળ એક બિંદુ બીજું છે જેનું નામ પાડ્યું છે એને A અને B છે. આટલો ખૂણો જે છે એ ખૂણો મને 60 ડિગ્રીનો આપેલો છે. બરાબર છે. ત્રિજ્યા છે 1 મીટર અને મને પ્રશ્ન પૂછેલો છે કે એની પથ લંબાઈ શોધો A થી B સુધી. જો A થી B સુધી જતો હોય, A થી B સુધી, તો આનો ખૂણો 60 નો થવાનો, પાછો 60 નો થવાનો. તો મારે આ પથ લંબાઈ શોધવાની છે. તો ખૂણો બરાબર 4 ભાગ્યા ત્રિજ્યા. તો 4 ખૂણો એટલે π/3 ફરીથી 4 શોધવાનો છે. ત્રિજ્યા મને 1 મીટર આપેલી છે તો ચાપ ઇઝ ઇક્વલ ટુ π/3 મીટર. ચલો મિત્રો કમ્પ્લીટ છે. ચલો એના પછીનો ખૂબ અગત્યનો પ્રશ્ન. એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરીને ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ કરે છે અને હવે 1200 મીટર શિરોલંબ ગતિ કરે તો પરિણામી સ્થાનાંતર કેટલું? મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો. શું કહે છે? એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરી અને ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ કરે છે અને હવે 1200 મીટર શિરોલંબ દિશામાં ગતિ કરે છે તો પરિણામી સ્થાનાંતર કેટલું? તો માની લો કે વિમાન અહીંયાથી ઉડ્યું. હવે માની લો કે આ દિશાની ઉત્તર દિશામાં નીકળ્યું તો અહીંયાથી આ વિમાન જે છે એ 400 મીટર જેટલું અંતર કાપ્યું. આ 400 મીટર અંતર કાપી અને માની લો કે વિમાન આટલે પહોંચ્યું. હવે અહીંથી આટલું અંતર જે છે એ 400 મીટર થયું. મિત્રો બરોબર ધ્યાનથી સમજજો. હવે શું કહે છે? ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ. હવે ઉત્તર આવી હોય તો આ દક્ષિણ થઈ ગઈ. તો અહીંયાથી વિમાન જે છે એ દક્ષિણ તરફ પાછું 300 મીટર આવ્યું. એટલે માની લો કે આટલું અંતર 300 મીટર છે. આ અંતર 300 મીટર તો ટોટલ અંતર તો 400 હતું એટલે આ 100 મીટર થઈ ગયું. મિત્રો સમજો. હવે શું કહે છે? ત્યાંથી આ વિમાન જે છે એ 1200 મીટર શિરોલંબ દિશામાં ગયું. તો અહીંયાથી 1200 મીટર શિરોલંબ દિશામાં ગયું વિમાન. આ શિરોલંબ દિશા લીધી છે. આ છે 1200 મીટર. બરાબર છે. ચલો ધ્યાનથી. તો મને પ્રશ્ન શું પૂછેલો હોય? મને પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ પરિણામી ગતિ કરે તો પરિણામી સ્થાનાંતર કેટલું? તો અંતિમ સ્થાન આ છે. આ રહ્યું આપણું પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાનને પ્રારંભિક સ્થાનને જોડી દો. આ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડી દીધું તો આ કાટખૂણો થઈ ગયો. તો મારે કર્ણ શોધવો પડે. તો અહીંયાથી આટલું અંતર મારે શોધવું છે. કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 100 નો વર્ગ વત્તા આર્યો 1200 નો વર્ગ. ચલો કમ્પ્લીટ છે. તો કર્ણનો વર્ગ બરાબર 1 2 3 ને 4 વત્તા 12 નો વર્ગ 144. આ 144 અને પાછળ 4 મીંડા. તો એનો સરવાળો કરો અને કર્ણ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આનો સરવાળો મૂકી દો અને એનું વર્ગમૂળ કાઢશો તો ઇઝ ઇક્વલ ટુ 1204 આવશે. લગભગ 1204 ઇઝ એપ્રોક્સિમેટલી 1200 મીટર. કર્ણ ઇઝ એપ્રોક્સિમેટલી 1200 મીટર આવશે.
મિત્રો બરોબર ધ્યાનથી બહુ સરસ પ્રશ્નો છે અને આવા તો ઘણા બધા પ્રશ્નો અંદર છે તે પુસ્તકોની અંદર પડેલા છે ચલો એના પછી મિત્રો ખૂબ સરસ પ્રશ્ન 1 મીટર ત્રિજ્યાનું એક વ્હીલ સમક્ષિતિજ રસ્તા પર અડધું ચક્ર ફરે તો જમીન સાથે શરૂઆતનો સંપર્કમાં રહેલા બિંદુથી બિંદુના સ્થાનાંતરનું મૂલ્ય ખાલી જગ્યા મને પ્રશ્ન પૂછ્યો છે 1 મીટર ત્રિજ્યાનું એક વ્હીલ આપેલું છે સમક્ષિતિજ રસ્તા પર એ અડધું ચક્ર પરિભ્રમણ કરે ત્યારે મને સ્થાનાંતર માંગેલું છે ચલો મિત્રો ધ્યાનથી માની લો કે આપણો આ સમક્ષિતિજ રસ્તો છે અને એના ઉપર માની લો કે આવી એક વ્હીલ છે જેની ત્રિજ્યા મને 1 મીટર જેટલી આપી દીધી છે આની ત્રિજ્યા માની લો કે 1 મીટર છે એક વસ્તુ ભાઈ મિત્રો યાદ રાખજો જ્યારે કોઈ પણ વર્તુળાકાર વ્હીલ જો માની લો કે એની ત્રિજ્યા આટલી હોય અને કોઈ સમક્ષિતિજ રસ્તા ઉપર એ ચાલતું હોય ત્યારે જ્યારે આ વ્હીલનું એક પરિભ્રમણ પૂરું થાય આ વ્હીલનું જ્યારે એક પરિભ્રમણ પૂરું થઈ અને આ વ્હીલ માની લો કે આટલે પહોંચે તો અહીંથી આટલું અંતર એના પરિઘ જેટલું હોય આનો અર્થ શું થાય આનો અર્થ એ થાય કે કોઈ પણ વ્હીલ પોતાનું એક પરિભ્રમણ કરશે ત્યારે એના પરિઘ જેટલું રેખીય અંતર કાપે તો મને આ પ્રશ્નમાં શું કહે માનો કે આ સંપર્ક સપાટીને આનું નામ A પાડી દો તો જ્યારે આ વ્હીલ અડધું ચક્ર પૂરું કરશે અને એ વ્હીલ આટલે પહોંચશે ત્યારે અડધું ચક્ર પૂરું કર્યું છે તો આનો A અહીં આવી ગયો છે આ જે A બિંદુ છે સંપર્ક બિંદુ અડધા ચક્ર પછી આટલે આવી ગયો છે ચાલો તો આ તમારું પ્રારંભિક સ્થાન છે આ તમારું અંતિમ સ્થાન છે હવે અડધું ચક્ર વ્હીલ ફરશે તો વ્હીલે કાપેલું અંતર અડધા પરિઘ જેટલું હશે જો આખું ચક્ર વ્હીલ ફરે તો રેખીય અંતર કેટલું કપાય પરિઘ જેટલું મિત્રો ધ્યાનથી સમજજો આ તો વ્હીલ અડધું ચક્ર ફર્યું એટલે આ એ બિંદુ જે હતું એ બિંદુ ઉપર આવી જવાનું મિત્રો ધ્યાનથી સમજજો બરોબર એટલે અહીંથી આટલું અંતર અડધા પરિઘ જેટલું હશે હવે આનું પ્રારંભિક સ્થાન છે આનું અંતિમ સ્થાન છે તો આ બેને જોઈન્ટ કરી નાખો આ છે વ્હીલનો વ્યાસ તો જો અહીં ગાડી કાટકોણ ત્રિકોણ થઈ ગયો પાછો આ આપણો કર્ણ થઈ ગયો તો કર્ણ મારે શોધવાનો છે તો કર્ણ નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ચલો પાઈ r નો સ્ક્વેર પાઈ r આખા નો સ્ક્વેર વત્તા આનો વ્હીલનો વ્યાસ થયો હવે વ્હીલની ત્રિજ્યા 1 મીટર આપેલી છે એટલે અહીં ગાડી આવશે તેનો વર્ગ આમાં r ની કિંમત મૂકી દો ઇઝ ઇક્વલ ટુ r ની કિંમત 1 એટલે પાઈ સ્ક્વેર પ્લસ 4 મિત્રો ધ્યાનથી ઘેર પર કર્ણ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પાઈ સ્ક્વેર પ્લસ 4 તો સ્થાનાંતર કેટલું થાય તો સ્થાનાંતર અંડર રૂટ ઓફ પાઈ સ્ક્વેર પ્લસ 4 એટલું થાય મિત્રો થોડો સમય થોડી તકલીફ રહેવાની પણ જેમ જેમ તમે આવા બધા પ્રશ્નો સોલ્વ કરી જશો ને એમ તમારી ગ્રીપ આવી જશે ચલો બીજો પ્રશ્ન છે ધ્યાન એક ખેલાડી 10 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટ્રેક ઉપર 10 સેકન્ડમાં એક ચક્ર પૂર્ણ કરે છે તો તેને 2 મિનિટ અને 20 સેકન્ડમાં કાપેલું અંતર શોધો જો કાપેલું અંતર શોધવાનું મિત્રો તો બરાબર ધ્યાનથી સમજો કે એક 10 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું થાય 10 સેકન્ડમાં તો 10 સેકન્ડમાં એને કાપેલું અંતર
એના પરિઘ જેટલું હશે. r ની કિંમત મને આપેલી છે, r ની કિંમત 10 મીટર આપેલી છે, તો e = 2 પાઈ ગુણ્યા 10 e = 20 પાઈ મીટર જેટલું થશે. જ્યારે ચક્ર એક પરિભ્રમણ પૂરું કરવાનું એટલે 10 સેકન્ડ રહે, તો 10 સેકન્ડમાં એને કાપેલું અંતર આટલું થવાનું. તો મને શું પ્રશ્ન પૂછ્યો છે? 2 મિનિટ અને 20 સેકન્ડ. તો 2 મિનિટ 1 મિનિટની સેકન્ડો કેટલી? તો કે 60. તો 2 મિનિટની કેટલી? 120. 120 ને બીજા 20 140 સેકન્ડ. તો 10 સેકન્ડમાં થતું સ્થાન અને કાપેલું અંતર 20 પાઈ. તો પછી 140 સેકન્ડ કાપેલું અંતર કેટલું? તો 140 ગુણ્યા 20 પાઈ અને ભાગ્યા 10. બિંદુ કેન્સલ. તો e = 14 ગુણ્યા 20 પાઈ 20 ગુણ્યા 3.14 e = ચલો મિત્રો ગુણાકાર કરી નાખો જરા. 14 ગુણ્યા 800 ને 879.2 is approximately 880 મીટર. ચલો મિત્રો ધ્યાનથી વાપરી લો. રકમની અંદર એક ભૂલ છે. રકમની અંદર આ જવાબ આપેલો નથી. તો સાચો જવાબ છે આપણો 880 મીટર. હવે જો ખરેખર તમારો જવાબ સુધારવો હોય તો પછી તમારે શું કરવું પડે? આ જે 40 સેકન્ડ છે એક પરિભ્રમણ પૂરું કરતા 10 સેકન્ડ થાય છે એની જગ્યાએ 40 સેકન્ડ કરી નાખો. પણ એવી કોઈ તમારી જરૂરિયાત મિત્રો રહેતી નથી. અંદર જે તે સાહિત્યની અંદર કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક હોય છે એના કારણે આવું કંઈક બને. પણ આપણે આપણા સિદ્ધાંત પ્રમાણે જવાનું.